હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 8 વિષય સંસ્કૃત મિત્રો દ્વિતીય સત્રનો પાઠ નંબર 1 પુત્રીમમ ખલુ નિદ્રાતી, જેની અંદર મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. તે પહેલા ચેનલમાં પ્રથમ વખત મહેમાન છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયોને લાઈક પણ. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. નિંદ્રાતી, શ્રાંતા, ક્લાંતા, સ્નિગ્ધા, મુગ્ધા, ઉત્સેહે, મૃદુલા, સ્પૃશ, શોભન, ગાત્રી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર આપણને કહ્યું છે, જેની અંદર સૂચના આપે છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જોઈશું. પ્રશ્ન 1, પુત્રી કિમ કરોતી, તો ઉત્તર થશે પુત્રી નિંદ્રાતી. તેવી જ રીતે પ્રશ્ન નંબર 2, કર્કશઃ કંઠઃ કસ્ય અસ્તિ, ઉત્તર વાયસસ્ય કંઠઃ કર્કશઃ અસ્તિ. પ્રશ્ન 3, બિડાલ કિમ કરોતિ, ઉત્તર બિડાલઃ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોર વિરામ કરોતિ. પ્રશ્ન 4, ભૌ ભૌ કઃ વદતિ, ઉત્તર વરાકઃ શુનકઃ ભૌ ભૌ કરોતિ. પ્રશ્ન 5, માતા મસ્કાય કિમ કથયતિ, ઉત્તર માતા મસ્કાય કથયતિ રે રે મસક માં ગાનમ કુરુ હે રક્ત પીપાસો ત્વમ સસ્પૃશમાં 10. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન નંબર 3 છે, યોગ્ય જોડકા જોડો, જેની અંદર અહીં આપણને જે છે મિત્રો જોડકાની અંદર કોષ્ટક આપેલું છે, જેની અંદર નીચે આપણે તેના સાચા જવાબો સામે લખેલા છે. જેમ કે પહેલું વાયસઃ તો કર્કશ કંઠ, 2 બિડાલ તો મ્યાઉ મ્યાઉ, 3 શુનક વરાક તો ભૌ ભૌ અને પુત્રી નિદ્રાતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિઓ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાની થશે. પહેલી, સુંદર સૈને સુખમ વસને, 2 ઉચ્ચૈર્મા ભસ શુનક વરાકઃ, 3 મા સ્પૃશમાં 10 રક્ત પીપાસો, 4 સુદતી સુમુખી શોભન ગાત્રી. મિત્રો આ સાથે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉપરાંત આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો.